તારીખ સ્વામિનારાયણ હરે તારીખ 1 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને અત્યારે આપણે આ પૂર્વ પક્ષ જોઈ રહ્યા છે. કહ્યું કે બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું એવો વિધિવાદ અને એનું ખંડન. બરાબર, વેદાંત વાક્યો બ્રહ્મનું પ્રતિપાદન કરતા નથી, કારણ કે પ્રવૃત્તિઓ નિવૃત્તિ સાથે અન્વય ન થઈ શકે એવું શાસ્ત્ર અનર્થક છે. યદ્યપિ પ્રત્યક્ષાદી પ્રમાણ વસ્તુનું યથાર્થ તત્વ જણાવીને વિરમે છે, તથાપિ શાસ્ત્ર તો પ્રયોજન પર્યંત પહોંચે છે. કોઈ પણ લૌકિક અગર વૈદિક વાક્યનો પ્રયોગ વિના પ્રયોજન કદી પણ થતો જોવામાં આવતો નથી. કાંઈ પણ પ્રયોજન લક્ષ્યા વગર વાક્ય પ્રયોગ કે શ્રવણ પણ સંભવતું નથી. અને પ્રયોજન ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર રૂપી જ જોવામાં આવે છે. ભાઈ પ્રયોજન શું છે બધાનું? તો ઇષ્ટની પ્રાપ્તિ, પોતાનું જે હિત થાય એની પ્રાપ્તિ, અને અનિષ્ટ જે એનું થઈ રહેલું જેનો પરિહાર, એટલે એને નિયંત્રણમાં લેવાનું કે એને દૂર કરવાનું. બરાબર, જે ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર પ્રવૃત્તિ અને નિવૃત્તિથી જ સાધી શકાય છે. પ્રવૃત્તિથી ઇષ્ટ વસ્તુ મેળવવાની અને નિવૃત્તિથી અનિષ્ટ વસ્તુ દૂર રાખવાની. બાય દારૂ ન પીવો તો એ નિવૃત્તિ છે, જુગાર ન રમવો તો એ નિવૃત્તિ છે, યજ્ઞ યાગાદિક કરાવવું તો એ પ્રવૃત્તિ છે. એટલે ઇષ્ટની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરવી પડે અને અનિષ્ટના પરિહાર માટે શું છે? નિવૃત્તિ કરવી પડે. જેમ કે જેને દ્રવ્ય જોઈતું હોય તેને રાજાના મહેલે જવું. ભાઈ પ્રયોજન શું છે? દ્રવ્ય જોઈએ છે, તો એ રાજાના મહેલમાં જાય તો એને દ્રવ્ય મળે. બરાબર, પછી મંદ અગ્નિવાળાએ પાણી ન પીવું. બરાબર, ચાલો. અને સ્વર્ગની ઈચ્છાવાળાઓએ યાગ કરવો. ભાઈ જેને સ્વર્ગલોકમાં જવું છે એણે યાગ કરવો. કાળીંગળું ન ખાવું. બરાબર, કાળીંગળું શું છે? પહેલાં 2 ઉદાહરણો લૌકિક પ્રવૃત્તિ નિવૃત્તિના, બીજા 2 વૈદિકના. બરાબર, એટલે 2 વૈદિક છે. કયા? સ્વર્ગની ઈચ્છાવાળું અને કાળીંગળું ન ખાવું તે. સ્વર્ગની ઈચ્છા એ શું છે? પ્રવૃત્તિ, અને કાળીંગળું ન ખાવું એ નિવૃત્તિ. ઇત્યાદિ વાક્યમાં હર્ષ અને ભય આદિ નિવૃત્તિરૂપ પુરુષાર્થ સાથે અન્વય થતો જોવામાં આવે છે સિદ્ધ વસ્તુ પ્રતિપાદક વાક્યમાં. એટલે આ કયા સિદ્ધ વસ્તુ પ્રતિપાદક વાક્ય છે? એમાં શું છે? હર્ષ અને ભયાદિ નિવૃત્તિરૂપ. એટલે હર્ષ પ્રાપ્ત થાય છે, સ્વર્ગની ઈચ્છાથી હર્ષ પ્રાપ્ત થાય, આનંદ આવે, તમને થાય સ્વર્ગમાં જવાનો, હા મજા આવી જવાની. અને કાળીંગણું ન ખાવું. કાળીંગણું ન ખાય એનાથી શું છે કે ભાઈ તમને અનિષ્ટની પ્રાપ્તિ નથી થતી એમ. બરાબર, એટલે ભય નિવૃત્તિ થાય છે. કાળીંગણું હશે, શું હશે તો અમે પણ કોઈ દિવસ જોયું નથી. હે આપણે જે સીબડું આવે ને, સીબડું કે કાકડી, એ તે કોઠીમાં તેવું કાળીંગડું આવે. કાળીંગડું અતિ કડવું આવે, એટલે આમ પણ ખાવા લાયક આવે જ નહીં. દવામાં ઉપયોગ કરાતો હોય ના પાડી ને મારે ખેતરમાં થાય કાળીંગડું. ગોપાલ યાર ચોટલી વાળી દેની અતિશય કડવું હોય કાળીંગડું. બરાબર, એટલે આવે ને હાચે જ થાય. આ કાળીંગડું જે છે ને સત્સંગી જીવનમાં પણ ના પાડી છે. સત્સંગી જીવનમાં જે ચાતુર્માસના નિયમો, પછી ડુંગળી લસણ ના ખાવ, એની જોડે કાલિંગડું પણ લખેલું છે, પણ આપણે જોયું જ નહીં, એટલે ભાઈ કા અમને તો પ્રશ્ન જ નહીં. ચાલો, હવે તે બાબત અમે તમને એટલે ખુલાસો પૂછીએ. ઓકે, 1 મિનિટ. ભયાદી નિવૃત્તિરૂપી પરિસાદ સાથે અન્વય થતો જોવામાં આવે છે. તે બાબત અમે તમને એટલો ખુલાસો પૂછીએ છીએ કે છોકરો ઉતર્યો એ વસ્તુ સ્થિતિથી પુરુષાર્થ એટલે હર્ષ પ્રાપ્ત થાય છે કે એના જ્ઞાનથી. હવે આ બધી વાત જાણી, બરાબર. તો હવે પ્રશ્ન શું પૂછ્યો કે ભાઈ છોકરો આવ્યો એ વસ્તુ સ્થિતિથી પુરુષાર્થ એટલે હર્ષ પ્રાપ્ત થયો કે એના જ્ઞાનથી. અમુક વસ્તુ સ્થિતિ હોય પણ તે જાણવામાં આવતી નથી, ત્યાં સુધી પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. એટલે સ્થિતિ હોય પછી તમે જાણો, પછી તમને ખબર પડે. બહુ સિમ્પલ વાત તમને કરું. તમને કોઈ કહે ને પેલો તમને ગાળ દેતો હતો, હવે પેલા ગાળ દીધી હોય કે ના દીધી હોય, પણ તમને જેણે જાણકારી આપીને ગાળ દેતો હતો, એટલે તમને પેલા પ્રત્યે દ્વેષ થાય, ઓટોમેટિક જ થાય કે એણે મને ગાળ આપી. તમે એમ પણ નહીં પૂછશો પેલાને કે કઈ ગાળ આપી, પણ તમારો નેચર એવો છે, એમ કહી ને કે તને પેલો ગાળ દેતો હતો, હે મને ગાળ દેતો હતો, ચાલ કંઈ નહીં, હવે જોઈ લેવાય એને. સમજી ગયા મારી વાત? હવે સમજો, તમને ગાળ દીધી એ તમે તો જોયું નથી,
તમને તો ખાલી જાણકારી પ્રાપ્ત થઈ ને, એટલે વસ્તુ સ્થિતિની જાણકારી થાય ને એનાથી સુખ કે દુઃખ, બરાબર, એવું એ કહેવા માંગે છે. આ સિદ્ધાંત નથી, આવું એ તમને આમાં જે જણાવે છે તે તમને હું જણાવી રહેલો છું કે આવી વાત છે એમ સમજો. એ શું કહે છે કે જ્યારે તમને છોકરો અવતર્યો એ વસ્તુ સ્થિતિથી પુરુષાર્થ એટલે હર્ષ પ્રાપ્ત થાય છે કે એના જ્ઞાનથી? જ્ઞાનથી એટલે એ જાણવાથી એમ, આવું કહે છે. અમુક વસ્તુ સ્થિતિ હોય પણ તે જાણવામાં આવતી નથી ત્યાં સુધી પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. વસ્તુ સ્થિતિ છે પણ જાણતા નથી ત્યાં સુધી એ પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. માટે એના જ્ઞાનથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે એમ તમે કહેશો, પણ એથી થયું એ કે વસ્તુ ન હોય છતાં જ્ઞાન માત્રથી જ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. શું કહ્યું? માટે એના જ્ઞાનથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે એમ કહેશો, પણ એથી થયું એ કે વસ્તુ ન હોવા છતાં જ્ઞાન માત્રથી પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે, એટલે વસ્તુના હોવાપણામાં શાસ્ત્રનું તાત્પર્ય ન રહ્યું. સમજો. એટલે આનો મતલબ એવો થયો કે જો તમને જ્ઞાનથી જ બધી વાત થતી હોય, વસ્તુ સ્થિતિ હોય કે નહીં હોય, પણ એના જ્ઞાનથી જ થતી હોય, તો પછી અમુક વસ્તુ ન થઈ હોય તો પણ તમને એનું જ્ઞાન થાય કે આ થઈ ગઈ તો તમારી તો સિદ્ધ થઈ ગઈ, તો પછી શાસ્ત્રની કાં જરૂર છે? શાસ્ત્રની જરૂર તમને શું કેવી રીતે પડે કે તમને હકીકતમાં યથાર્થ આઈડિયલ વસ્તુ પરિસ્થિતિ સમજાવે છે કે ભાઈ આ કરવાનું છે ને આ નહીં કરવાનું. હવે તમને એવું જ્ઞાન જ એનાથી જ જ્ઞાનથી જ બધું પ્રાપ્ત થઈ જાય છે કે ભાઈ આ થયું છે કે નહીં થયું, એને કરવાની કોઈ જરૂર જ નથી, તો પછી શાસ્ત્રની કાંઈ જરૂર છે? આપણે કહી દઈએ ને આનું આમ છે ને આનું આમ છે એમ. સમજો કેવી રીતે આપણે સમજીએ. પણ એથી થયું એ કે વસ્તુ ન હોય છતાં જ્ઞાન માત્રથી જ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે, એટલે જ્ઞાન માત્રથી જ થઈ જાય, એટલે વસ્તુના હોવાપણામાં શાસ્ત્રનું તાત્પર્ય ન રહ્યું. અને તેથી શાસ્ત્ર છેવટે પ્રયોજન ઉપર જ આવીને ઠરે છે, એટલે વસ્તુની હયાતી બાબત એનું પ્રમાણ્ય નથી. અર્થાત વસ્તુ છે એમાંથી સિદ્ધ થતું નથી. અમુક કરવું અને અમુક ન કરવું એવા વિધિ નિષેધ જ શાસ્ત્રમાંથી સમજાય છે. વસ્તુ સ્થિતિ સંબંધી એમાં જે કંઈ વાંચવામાં આવે છે, અર્થાત અમુક છે અને અમુક નથી, એથી વસ્તુ છે અગર નથી એમ ન સમજવું. માત્ર વિધિ નિષેધ દ્વારા પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપજાવવા માટે વસ્તુ છે અગર નથી એમ કહેલું છે. આ પૂર્વ મીમાંસાવાળાનો મત. એટલે કહેવાનો મતલબ પૂર્વ મીમાંસાવાળા શું કહે છે કે વસ્તુતા એ શાસ્ત્રમાં જે કંઈ કહ્યું છે તે સિદ્ધ વાક્ય જેવું નથી. બધી વાત શું બતાવે છે? વિધિ નિષેધરૂપ ધર્મ જ બતાવે છે, એવું એ લોકો સિદ્ધ કરે છે. એ લોકો પહેલેથી એક વાત પકડી રાખે છે, તે પકડી રાખે છે. એટલે એ લોકોનો કહેવાનો મતલબ શું છે સમજો કે ભાઈ વસ્તુ સ્થિતિ સંબંધી એમાં કંઈ વાંચવામાં જે કંઈ આવે છે, અર્થાત અમુક છે અમુક નથી, એથી વસ્તુ છે અગર નથી એમ ન સમજવું. એટલે અમુક છે કે અમુક નથી એવું જે અંદર કહેવા માગે છે તે એમ કે એમાંથી ન સમજવું એવું કહે છે. માત્ર વિધિ નિષેધ દ્વારા પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપજાવવા માટે વસ્તુ છે અગર નથી એમ કહેલું છે. એટલે વિધિ કે નિષેધ દ્વારા એ વસ્તુ નિષેધ દ્વારા પ્રવૃત્તિ નિવૃત્તિ જે છે એને ઉપજાવવા માટે શું છે કે એ વસ્તુ છે કે નથી એવું કહેલું છે. બાકી એમ કહી કે સિદ્ધ વાક્ય જેવું કંઈ હોતું નથી. એટલે ટૂંકમાં એ લોકો શું કહે કે સિદ્ધ વાક્યની અંદર પણ વિધિ નિષેધ રહેલા છે એમ. બાકી વસ્તુતા એ સિદ્ધ વાક્ય જેવું કંઈ છે નહીં. આ પૂર્વ મીમાંસાવાળાનો મત છે. બરાબર, ચાલો. માટે પ્રવૃત્તિ નિવૃત્તિ દ્વારા વા જ્ઞાન દ્વારા શાસ્ત્ર પ્રયોજન સિદ્ધ કરે છે. એટલે ઓકે, હજુ તો બાકી રહ્યું પૂર્વ મીમાંસાનો મત. પછી આ મતનો પ્રકૃત સ્તરે મુદ્દો એ કે પરમાત્મા છે એમ પ્રતિપાદન કરવાનું શ્રુતિનું તાત્પર્ય ન સમજવું. માત્ર યજ્ઞાદિ માટે પરમાત્માની જરૂર, તેથી એનો ઉલ્લેખ અને એનું સવિસ્તર વર્ણન શ્રુતિમાં જોવામાં આવે છે. પરમાત્મા બ્રહ્મ એવો કોઈ પદાર્થ જાણવો અને એનો સાક્ષાત્કાર કરવો એમાં મનુષ્યની કૃતકૃત્યતા વેદાંતિઓ માને છે તે ભૂલ છે. આવું કોણ કહે છે? પૂર્વ મીમાંસકો. એટલે પૂર્વ મીમાંસકો શું કહે છે કે ભાઈ પરમાત્મા છે એ વસ્તુ સિદ્ધ કરવા માટે શાસ્ત્રો નથી, પણ તમે યજ્ઞ યાગાદિક જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરો છો એનું ફળ આપનારા પેલા પરમાત્મા છે, એટલે પરમાત્મા લખેલા છે અંદર. બાકી વસ્તુતા એ પરમાત્મા જેવું કોઈ તત્વ હોતું નથી કે જેને પ્રાપ્ત કરવાનું હોય, કે જેને પ્રાપ્ત કરીને જીવ કૃતકૃત્ય થઈ જાય. સાંભળો, આ મતનો પ્રકૃત સ્તરે મુદ્દો એ કે પરમાત્મા છે એમ પ્રતિપાદન કરવાનું શ્રુતિનું તાત્પર્ય નથી. એટલે શ્રુતિ એટલે વેદોમાં જે શ્રુતિ જે છે એનું તાત્પર્ય પરમાત્મા છે એમ પ્રાપ્ત એ સાબિત કરવાનું નથી. તો શું છે? માત્ર યજ્ઞાદિ માટે પરમાત્માની જરૂર. કારણ કે યજ્ઞનારાયણ ભગવાન જે છે તે કર્મફળ પ્રદાતા છે. તમે યજ્ઞ કરો તેનું ફળ કોણ આપે? તો પરમાત્મા આપે. બસ તો એટલી એની જરૂર છે.
તેથી એનો ઉલ્લેખ અને એનો સવિસ્તર વર્ણન શ્રુતિમાં આવે છે. એટલે એનો ઉલ્લેખ, ભગવાનનો ઉલ્લેખ કે પરમાત્માનો ઉલ્લેખ શ્રુતિઓમાં એટલે કરેલો છે કે એ યજ્ઞનું ફળ આપે છે. બાકી એ પરમાત્મા પ્રાપ્ત કરવા જેવા કે ભાઈ સિદ્ધ એવા નથી કે ભાઈ જેને પ્રાપ્ત કરવાથી જીવ જે છે તે ભાઈ આવશે. પરમાત્મા બ્રહ્મ એવો કોઈ પદાર્થ જાણો અને એનો સાક્ષાત્કાર કરવો, એમાં મનુષ્યની કૃતકૃત્યતા વેદાંતિઓ માને છે તે ભૂલ છે. કોણ કહી જાઉં? પૂર્વ મીમાંસાવાળા. બરાબર. એટલે મીમાંસકો શું છે, પરમાત્મા ડાયરેક્ટ નથી માનતા. સમજો, શ્રુતિઓમાં જે પરમાત્માનું નિરૂપણ કરેલું છે તે શું છે, તમે કરેલા કર્મનું ફળ આપવા માટે છે. એટલે તમે જે સુખી થવા માટે પ્રવૃત્તિ કર્મ કરો અને દુઃખી ન થવા માટે નિષેધ ધર્મનું પાલન કરો, તો એ નિષેધરૂપ કર્મ અને પ્રવૃત્તિરૂપ કર્મ એનું ફળ આપવા માટે ભગવાન કે પરમાત્મા છે. એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી કે જેને પ્રાપ્ત કરવાથી તમે કૃતકૃત્ય થઈ જાઓ. હવે એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે એવું કોણ માને છે? વેદાંતિઓ માને છે. આપણે કેમાં આવીએ? વેદાંતિમાં આવીએ કે ના આવીએ? ના આવીએ. આપણે આવીએ કે ના આવીએ? ઓકે, આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંતિ જ છે. આપણે કયા વેદાંતિ છે? વિશિષ્ટાદ્વૈત. 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 દ્વૈત. જીભને તાળવે લગાવો. દ્વૈત. દ્વૈત. વિશિષ્ટાદ્વૈત. દ્વૈત નહીં, દ્વૈત. કષ્ટ પહોંચવું જોઈએ. તમે કષ્ટ નહીં પહોંચાડતા. અમુક વસ્તુ ખાવામાં પણ કષ્ટ પહોંચે પણ પછી મજા આવે. ચાવવાવાળી વસ્તુ હોય ને, બહુ ચાવે પછી એમાં રસ આવતો હોય ને તો એને ચાવવામાં કષ્ટ પહોંચે પણ પછી મજા આવે. દાખલા તરીકે તમારી ખાસ સ્પેશિયલ શેરદી, એને ચાવવી પડે બરાબર, પછી જ રસ નીકળે અંદરથી. બાકી એકલા પેલા ગોળ ગોળ ફરાવ્યા કરો અંદર તો કાં મજા આવવાની? હા, સમજી ગયા મારી વાત? એટલે વિશિષ્ટાદ્વૈત, તે દ્વૈત બોલવામાં તમને તકલીફ પડે પણ બોલાઈ જાય પછી મજા આવે. દ્વૈત. દ્વૈત. બરાબર. ઘરે અરીસા સામે જોઈને બોલજો. ચાલો. એટલે માટે પ્રવૃત્તિ નિવૃત્તિ દ્વારા વા જ્ઞાન દ્વારા શાસ્ત્ર પ્રયોજન સિદ્ધ કરે છે. કેવી રીતે? શાસ્ત્રમાં જે કંઈ વિધિ નિષેધ હોય છે તે કાંઈ પણ પ્રયોજનને ઉદ્દેશ્ય વગર હોતા નથી. શાસ્ત્રમાં જે કંઈ વિધિ નિષેધ કહે એના પ્રયોજન તો છે જ ને, 100% છે. ભગવાને છેલ્લે પ્રયોજન લખેલું છે. આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વધશે તે આ લોકને પરલોકને વિશે મહાસુખ્યો થશે અને જે ન વધશે તે જય સ્વામિનારાયણ. હા, મોટા કષ્ટને પામશે. બરાબર છે. આપણે મોટાની તો છોટા કષ્ટને પામીએ છીએ, કારણ કે આપણે છોટી છોટી આજ્ઞાઓ શું કરીએ છીએ? લોપીએ છીએ. બરાબર. મજાથી મજા આવે જરા લોપવાની, ને પછી માર ખાવાની પણ મજા આવે. શું થાય જરા જોઈએ ને. હા, 2-4 દંડા પડે તો મજા આવે, જરા મજા લેવાની. ભગવાન કહી લે તું મજા લે, તને મજા આવે તો તું મજા લે. બરાબર. એટલે શું કહ્યું? વિધિ નિષેધ છે તે કાંઈ પણ પ્રયોજનને ઉદ્દેશ્ય વગર હોતા નથી. શાસ્ત્ર એ પ્રયોજનને કાં તો સાક્ષાત પ્રવૃત્તિ અગર નિવૃત્તિનો ઉપજાવીને સિદ્ધ કરે છે. શાસ્ત્ર કેવી રીતે? પ્રયોજનને, એ પ્રયોજનને, એટલે તમારું કોઈ પણ પ્રયોજન હોય એ તમને શાસ્ત્ર એના માટે હોય. કાં પછી એમ કે સાક્ષાત પ્રવૃત્તિ અગર નિવૃત્તિ, કાં તો સાક્ષાત પ્રવૃત્તિ અગર નિવૃત્તિ ઉપજાવીને સિદ્ધ કરે છે, અથવા તો જ્ઞાન આપીને સિદ્ધ કરે છે. અથવા તમને જ્ઞાન આપે એ વસ્તુનું કે ભાઈ આ કરવાનું છે, આ નથી કરવાનું. સમજો, જ્ઞાન આપે છે ને. આજે અત્યારે તમે લોકો અહીંયા બેઠા છો કે ભાઈ હું પણ અહીંયા બેઠેલો છું, ભાઈ ભલે 10 જણા જ બેઠા છે પણ એ 10 જણાને શાસ્ત્ર કંઈ ને કંઈ જ્ઞાન તો આપે જ છે ને. સમજો, 60% સમજ પડે કોઈને, કોઈને 70% પડે, કોઈને 80% પડે, કોઈને 20% પડે, પણ જ્ઞાન તો આપે જ છે. એ વાત તો નક્કી છે. એટલે તો તમે અહીંયા બેઠા છો. બાકી ઘરે જઈને શાંતિથી તમે પણ રસ રોટલી ખાઈને સૂઈ નહીં જાઓ કે અત્યારે કેરીના કટકા ખાઈ લો. તમે કંઈ અહીંયા કંઈ લેવાનું જ નહીં હોય તો ભાઈ તમે શું કામ આવો? ટાઈમ બગાડવા તો કોઈની પાસે ટાઈમ નથી. સમજો, એટલે તમને શું છે કે ભાઈ અહીંયા બેસવાથી અડધો-પોણો કલાકમાં કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે એ બધાની ઓન કેપેસિટી છે, પોતાની કેપેસિટી, કે કોઈ 30%, કોઈ 40%, કોઈ 50%, કોઈ 100% વાળા પણ હશે. આપણે કંઈ આઈ ડોન્ટ ડિનાય એમ. એટલે એ કેવી વાત છે કે શાસ્ત્ર જ્ઞાન તો આપે છે આપણે, પણ આપણે હવે એમાંથી કેટલું ગ્રહણ કરીએ છીએ તે આપણી ઉપર છે. શિક્ષાપત્રીમાં બધું કહ્યું જ છે. કાલિંગડું મેં જોયું નથી પણ કોઈ દિવસ ખાધું પણ નથી, એટલે મારે એ પ્રશ્ન નથી. પણ આ ભગતે કહી દીધું બહુ કડવું લાગે એટલે હવે જોવાની પણ ઈચ્છા નથી ને ખાવાની તો આમ પણ નથી,
કારણ કે આમાં નિષેધરૂપ આજ્ઞામાં આમાં પણ ના પાડી ને સત્સંગી જીવનમાં પણ ના પાડી, એટલે એ આજ્ઞા પડે એવી છે. મેં કહું આ મસ્ત છે આજ્ઞા, આ ગુડ આજ્ઞા. તો હું ભગવાનને રોજ કહું, જો એ આજ્ઞા તો હું પાડું છું, તમે ના પાડીને કાલિંગડું ખાવાની, મેં કોઈ દિવસ નહીં ખાધું, મેં જોયું પણ નથી, હું એની સામે પણ નહીં જોઉં. હવે તમે વિચાર કરો, મારા જેવી આજ્ઞા કોઈ પાડી શકે ભગવાન? મેં પાડી કે નહીં? ભગવાન કે યાર તારી વાત સાચી એકદમ બરાબર. તો પછી યાર એટલે અમુક આજ્ઞા તો હું પણ પાડી દઉં આવી દે. હા, આ તમે નહીં પાડી, આ ભાઈએ બરાબર નહીં પાડી, કારણ કે એ જોયું છે એમને, એમના ખેતરમાં જ થતું હતું. મેં એમનાથી બી ખતરનાક પાડી આ આજ્ઞા, મેં જોયું જ નહીં ને, બરાબર કે નહીં? તો પછી ચાલો લે, જો ખાધું હોય છે બોલો, મને ખબર હતી કે જોયું હશે તો ખાધું જ હશે, કારણ કે આ ભાઈએ જોયું હોય ને ખાધું નહીં હોય એ વાતમાં માલ નથી કે આ ભાઈએ કંઈ જોયું હોય ને ખાધું નહીં હોય. અહીંયા પડેલી પુસ્તક તમે અહીંયા મૂકીને ખાલી ચાલ્યા જાઓ, મને ગેરંટી કે એ ભાઈ ખોલીને જોયો જ કે એની અંદર શું છે. બાકીના બધા ઉપરથી દર્શન કરીને ચાલ્યા જાય, પણ આ ભાઈ ખોલીને જોયો જ. એટલે એ ભાઈ બોલ્યા ને પહેલાં કે અમારે ત્યાં ખેતરમાં થતો હતું કાલિંગડું, એટલે મને અહીંયા જરા એવું થયેલું કે થયેલું તો આ ભાઈએ ખાધું પણ હશે. છેલ્લે એમણે જાતે જ કહી દીધું ખાધું હશે, થોડુંક એમ પોટેશિયમ સાયનાઇડ જેવું કે થોડુંક ચાખેલું એમ. ના ના, આપણે કે એમનો વિરોધ નથી, આ તો એક વાત છે. કહેવાનું તાત્પર્ય શું છે, એમની ઉપર નહીં જતા. એટલે આ તો ઉદાહરણ છે કે આપણે ઘણી બધી વસ્તુનું જ્ઞાન જે છે તે રીતે શાસ્ત્રમાંથી મળે છે. તમે સમજો કાલિંગડું અહીંયા બેઠેલા 80% લોકોએ જોયું નથી, પણ એને ખબર પડી ગઈ. હવે કોઈ દિવસ કોઈ એને કંઈક આ કાલિંગડું છે, પેલો ભાઈ નહીં ખવાય, ના આવે છે ભાઈ શાસ્ત્રમાં. જો અત્યારે પછી જોશો પછી પણ ભાઈ ના આવે છે. પછી આ ભાઈએ કહ્યું કડવું લાગે, તમે કહું તો ચાખવું પણ નથી. હવે કડવું જ લાગે તો ખાઈને શું ફાયદો? કદાચ એવું કહી કે કોઈ બહુ મીઠું લાગે તો પેલાને કદાચ એવી ઈચ્છા થઈ જાય કે એકાદ વાર ખાઈ લઈએ, પણ આ તો આ ભાઈએ જ કહી દીધું બહુ કડવું લાગે છે, એટલે હવે આપણે લાયક નથી. ચાલો, એટલે અથવા તો જ્ઞાન આપીને સિદ્ધ કરે છે સ્પષ્ટ રીતે વિધિ નિષેધાત્મક વાક્ય એ પહેલી રીતનું ઉદાહરણ. તારે પુત્ર અવતર્યો એવા આકારનું વાક્ય. ઓકે, સ્પષ્ટ રીતે વિધિ નિષેધાત્મક વાક્ય એ પહેલી રીતનું ઉદાહરણ. તારે પુત્ર અવતર્યો એવા આકારનું વાક્ય તે બીજી રીતનું ઉદાહરણ એમ. ઓકે, એટલે આ પ્રમાણે બે પ્રકારના વાક્યો શાસ્ત્રોમાં છે. પહેલાં જે છે તે વિધિ નિષેધાત્મક છે, એ પહેલી રીતનું, અને તારે પુત્ર અવતર્યો એ કેવું સિદ્ધ વાક્ય એમ, એટલે એ બીજી રીતનું વાક્ય. એટલે શાસ્ત્ર બંને કહે છે, એવું નહીં કહેતું કે એકલા વિધિ નિષેધરૂપ ધર્મ, અને એવું પણ નથી કે સિદ્ધ વાક્ય. બંને છે. આપણી શિક્ષાપત્રી જોઈ લો તમે, આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું, ને છેલ્લે ભાગવત ધર્મની ચર્ચા કરેલી છે ને. એટલે શાસ્ત્ર શું કહે છે અહીંયા, વિધિ નિષેધાત્મક ધર્મથી પણ નહીં અટકવાનું. ઘણા લોકો આ નહીં કરવું, ના કરવું, ના કરવું, ના નહીં કરવું, એની પર જ અટકી જાય. વિધિ નિષેધાત્મક જે વાક્યો જે છે એ તમને ધર્મની શરૂઆત કરે છે કે ભાઈ તમારે કાંદો લસણ નહીં ખાવાનો, કે મધ્ય માંસ નહીં ખાવાના, કે યજ્ઞને વિશે પણ પ્રસાદ હોય તો એને ગ્રહણ નહીં કરવાનું. એટલે તમારું અંતઃકરણ નિર્મળ થાય. પહેલાં તમને શાસ્ત્ર માણસ બનાવે છે. શાસ્ત્ર તમને પહેલાં માણસ બનાવે, સમજો. માણસ બનાવે પછી તમને સત્સંગી બનાવે. સત્સંગી એટલે કેવા કે ભગવાન તમારી અંદર બિરાજમાન તો છે જ, પણ એ પરમાત્માના તમને દર્શન થાય એવા તમને નિર્મળ બનાવે. એટલે બાહ્ય અને આભ્યંતર સૂચિ એટલે કહી છે એ આપણા ભલા માટે છે. ભગવાન તો અંદર રહેલા જ છે, પણ આપણી પાત્રતા નથી કે ભગવાન આપણે દર્શન આપે. સમજો, મહાભારતમાં પિતામાં ભીષ્મનો એક ડાયલોગ હતો બહુ સરસ. दुर्योधन वो गागर है जिसमें पानी तो आप चाहो इतना भर सकते हो, लेकिन ये बदकिस्मती है कि उसका मुंह उल्टा है. એટલે એમાં પાણી ટકતું નથી. સમજો, બરાબર? આ ડાયલોગ ભીષ્મ પિતાએ બહુ સરસ મારેલો હતો कि दुर्योधन ऐसा नहीं है कि उसमें कोई गुण टिके नहीं, वो गागर है जिसमें हम कही के पानी तो बहुत भर सकते हो आप, लेकिन उसका मुख उल्टा है. અને મુખ ઉલટું કરેલું કોણ? એ ભાંજે કુસંગ. બરાબર? પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણનો સત્સંગ અને કૌરવોને શકુની મામાનો કુસંગ નડી ગયો. પેલા લોકોને સત્સંગ ટાળી ગયો. ભલા મોટા મોટા વિઘ્નથી એ લોકો પાર ઉતરી ગયા, અને સમ્રાટ યુધિષ્ઠિર પણ થઈ ગયા, અને સ્વર્ગારોહણ પણ થઈ ગયું એ લોકોનું, સ્વર્ગારોહણ. અને કૌરવો બિચારા બધા યુદ્ધમાં જે હતા એક પેલો બચેલો યુયુત્સુ, છેલ્લે એણે પણ આત્મહત્યા જ કરી નાખેલી. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે, કૌરવો એટલે મરી ગયા કે એમને કુસંગ હતો. અશ્વત્થામાં પણ બ્રહ્મરૂપ હતા તો પણ હજુ અત્યાર સુધી
સાપે કરીને વિચર્યા કરે છે. એટલે કહેવાનો મતલબ સત્સંગ જે છે એ બહુ મહત્ત્વનો છે. કારણ કે શાસ્ત્રોમાં જે જ્ઞાન જે છે તે જ્ઞાન તમને અંતકાળે કોઈ પણ આકસ્મિક સંજોગોમાં પણ સ્ફુરી આવશે. જળ ભરતની જેમ બીજા જન્મમાં પણ કે હું ભજન કરવા માટે જંગલમાં ગયો હતો અને ત્યાં મને મૃગલી એની આસક્તિ થઈને એ દોષે કરીને મને આ મૃગલીનો દેહ આવ્યો તો પછી એ જ્ઞાન એને એના પછીના જન્મમાં જ્યારે બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો ત્યારે પણ યાદ આવ્યું અને એ જ્ઞાને કરીને એમનો મોક્ષ બતાવ્યો. કારણ કે એને એ જ્ઞાને કરીને પછીના જન્મમાં પણ એવું થયું, વૈરાગ્ય થયો. શું કે નહીં, હવે જે લફડામાં પહેલાં પડેલું એ લફડામાં નથી પડવું. એટલે જ્ઞાન પેલો કહીને બચપન મેં પડા હતા, કોઈ બી જ્ઞાન કભી જાયા નહીં જાતા. એટલે જ્ઞાન જ્યાંથી જેટલું મળે એટલું લઈ લેવાનું, મફતમાં જ છે. બરાબર. ચાલો, અત્રે કોઈક ઉત્તર આપે છે કે વેદાંત વાક્યો પણ કાર્યના તાત્પર્યવાળા હોઈને જ બ્રહ્મા પર પ્રમાણપણું પામે છે. સી રીતે? તો એ આ રીતે કે નિષ્પ્રપંચ અદ્વિતીય કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ તે અનાદિ અવિદ્યા એ કરીને પ્રપંચ ભાસે છે, તેને નિષ્પ્રપંચ કરવું એમ બ્રહ્મ પ્રપંચના નાશ દ્વારા વિધિનો વિષય બને છે. એટલે શું કહ્યું? અદ્વૈતીઓ આવી ગયા હવે મેદાનમાં. બરાબર. પહેલાં મીમાંસકો હતા, હવે કોણ આવ્યા? અદ્વૈતીઓ આવ્યા. તો વેદાંતમાં આવ્યા. હવે પહેલાં પેલી બાજુ શું હતા? મીમાંસકો ગયા, હવે વેદાંતીઓ આવ્યા. તો વેદાંતમાં પણ પહેલું અદ્વૈત વેદાંત તો શરૂઆત કરે ને, એની બેટિંગ કરે ને. બરાબર. તો અદ્વૈત વેદાંત શું કહે છે કે ભાઈ વેદાંત વાક્યો પણ કાર્યના તાત્પર્યવાળા હોય ને. એટલે ભાઈ વેદાંત વાક્યો કોઈ એવા સિદ્ધ વાક્ય નથી, પણ પહેલાં કોનું પ્રતિપાદન કરે છે? કાર્યનું, તાત્પર્યનું. હોઈને જ બ્રહ્મા પ્રમાણપણું પામે છે. ભાઈ કાર્યનું તાત્પર્ય હોય છે એમાં, અને બ્રહ્મા એનું પ્રમાણપણું થાય છે. સી રીતે? તો આ રીતે નિષ્પ્રપંચ અદ્વિતીય, એટલે પેલું એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. બરાબર. જે નિષ્પ્રપંચ છે, જેને વિશે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે લોકો સ્વરૂપ લક્ષણ માને છે ને અદ્વૈતીઓ, તે હજુ એ નિષ્પ્રપંચ છે. એની અંદર હજુ માયાનો કોઈ પણ પ્રકારનો આભાસ થયો નથી, એવું બ્રહ્મ. એટલે નિષ્પ્રપંચ અદ્વિતીય કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ. બરાબર. એ કયું બ્રહ્મ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જે છે તે અનાદિ અવિદ્યા એ કરીને, અનાદિ જે અવિદ્યા પણ કેવી છે? અનાદિ છે. એને કરીને પ્રપંચ ભાસે છે. તો અનાદિ અવિદ્યાએ કરીને આખું પ્રપંચ ભાસે છે. એટલે જોનારો પણ દ્રષ્ટા એમાં કોણ છે? એ બ્રહ્મ જ છે. એ આવશે કદાચ આમાં. હા, જો દ્રષ્ટા અને દ્રશ્યરૂપી પ્રપંચના નાશ દ્વારા. ચાલો, એટલે અનાદિ અવિદ્યાએ કરીને પ્રપંચ ભાસે છે, તેને નિષ્પ્રપંચ કરવું. હવે એને જે આ પ્રપંચ ભાસ્યો એ પ્રપંચને શું કરવાનું છે? નિષ્પ્રપંચ કરવાનું છે. એટલે એ પ્રપંચ દૂર કરવાનો છે. એમ બ્રહ્મ પ્રપંચના નાશ દ્વારા વિધિનો વિષય બને છે. પાછું એ પ્રપંચનો નાશ ક્યારે થાય? જ્યારે એ બ્રહ્મને એવું પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય કે હું કોણ છું? બ્રહ્મ છું. એટલે એને પાછું એ જ્ઞાન થાય એટલે એનો આ પ્રપંચ જે છે તે શું થઈ જાય? નાશ થઈ જાય. આવો કોનો મત છે? કોનો મત છે ભાઈ આવો? મને શું ખબર યાર કોનો મત છે? હું તો હમણાં આવ્યો. ભાઈ કોનો મત છે? અદ્વૈતીઓનો મત છે. આવો બરાબર છે. કોનો મત છે? આ અદ્વૈતીઓનો. બોલો. અદ્વૈતીઓ. અદ્વૈતી. અદ્વૈતી. અદ્વૈતીઓનો મત છે. અદ્વૈતીઓનો મત છે. અદ્વૈતીઓનો નહીં, નહીં, એવું નહીં. પ્રયાસ કાચો નહીં. હજુ નવું છે ને, એટલે એ દરેક કામ દરેક વ્યક્તિ તરત નહીં કરી શકે. હમણાં આપણે બંને ક્રિકેટ રમીએ ને, તમે 6 બોલ રમી આપજો ખાલી, આના ને મારા, ખાલી 6 બોલ ગમે તે જગ્યા પર. આટલો જાડો તમને હું દેખાઉં જ ને, તમારી 6 બોલ નહીં રમાય. કેમ? તમને ક્રિકેટની પ્રેક્ટિસ નથી. એટલે હું સારો બોલર છું એટલે નહીં, મારે ખાલી એક બોલ સ્તંભ પર જ નાખવાનો છે, એટલી મહેનત કરવાની છે. પણ તમને ક્રિકેટની પ્રેક્ટિસ નથી એટલે તમે નહીં રમી શકો. મેં તમારું સિલેક્શન કર્યું છે, બીજા જે રમે પેલા છોકરાઓનું નહીં કર્યું. સમજી ગયા? એ ભાઈનું એ ફિલ્ડ નથી, એટલે એમાં મસ્કરી કરવા જેવી નથી. પણ એ પ્રયત્ન જાહેરમાં કરે છે ને, એનો ઈગો એને નહીં નડતો. એ વાત બહુ મેઇન છે. બીજી વાત, એ જાગે છે, અહીંયા આવીને ઊંઘતા નથી. એ શીખવાનો પ્રયત્ન કરે છે ને. અદ્વૈત, 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 અદ્વૈત. જો જે વ્યક્તિને બોલવામાં તકલીફ હોય ને એને શું કરવાનું ખબર? હાથમાં પુસ્તક લેવાનું, જોરમાં બોલવાનું, રૂમનો દરવાજો બંધ કરવાનો અને અરીસા સામે જોઈને બોલવાનું. તમે અરીસા સામે જોઈને બોલશો ને એટલે તમારા ચહેરાના હાવભાવ, જીભના હાવભાવ ને એ બધું તમને દેખાશે અને ધીરે 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 તમે બધું બોલતા થઈ જશો. અરીસા સામે જોઈને બોલો. આ જેટલા પણ સ્પીચ થેરાપીવાળા છે ને તે આ જ થેરાપી આપે. અને તમે જે બોલો ને એને રેકોર્ડ કરો.
અને પછી ઓરિજિનલ શબ્દ જે છે એ સાંભળો, એટલે તમને તમારી ભૂલ સમજ પડશે. ઓરિજિનલ શબ્દ જે અદ્વૈત છે તે, અને તમે શું બોલો તો અધેત બોલો છો કે અધત બોલો, જે કંઈ બોલો છો તે, તો અદ્વૈત તમારાથી બે જે ઉપર જે હોય છે કાના એ તમારાથી નહીં બોલાતા, એ તમને ખબર પડે, બરાબર છે. તો અદ્વૈત વિશિષ્ટાદ્વૈત, તો એ બે કાના નહીં બોલાતા, તો એ સાચા કેવી રીતે બોલાય? તમે તમારો અવાજ રેકોર્ડ કરો, ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બરાબર. ધીરે ધીરે બોલતા થઈ જશો, એમાં કંઈ હોતું નથી. હું પહેલી વખત ગાડી ક્યાં શીખેલો ખબર જ તમને? સુરતથી નવસારીના હાઈવે પર સ્કૂટર ત્યાં શીખેલો પહેલી વખત. પેલો કહે કે તમને આ આવડે? પછી એને પૂછ્યું કે બ્રેક કાઢી, કે તમે પૂછો જ કેમ? મેં કહું પહેલી વખત ચલું છું. તે કહે કે હાઈવે પર છે આપણે. મેં કહું એટલે તો પહેલી વખત ચલું છું. મેં કહું મને કોઈ ટેન્શન નહીં. તે કોને ટેન્શન? હું તને ટેન્શન, કારણ કે હું ઘુસાડીશ તો જવાનું કોણ? બંને જવાના ને. એનું નસીબ સારું હતું કે અમે ઝાડ જોડે ઠોકાયા, એટલે ગાડી બંધ પડી ગઈ ને અટકી ગયા. ત્યારે એને ખબર પડી કે હું પહેલી વખત ચલવું છું. એ ઝાડની જગ્યા પર જો ત્યારે ટેમ્પા જોડે અમારું હસ્તા મેળાપ થઈ ગયો હતો, તો હું અત્યારે અહીંયા ના હતે, બરાબર. કાં કોઈનું વચ્ચે ઘર આવી જાય તો હું કોઈના ઘરે પણ ચાલ્યો હતો ગાડી લઈને સીધો. हाँ भाई साहब ये कौन सी जगह पर आ गए आप? उनके हाईवे पर था, आपके घर पे कब आया? मुझे तो पता ही नहीं, બરાબર. એટલે એવું હોય, સમજો. કોઈ પણ કામ હોય આપણે જિંદગીમાં પ્રથમ વખત કરવું તો પડે જ છે ને, બસ. તો આ કામ એવું જ છે, એમાં ગભરાવાની કાંઈ જરૂર છે? અહીંયા એવો કોઈ બેઠેલો નથી જેને બધું જ આવડે છે. હું પણ એવો નથી ને આ પણ એવો નથી ને આ પણ એવો નથી, કોઈ નથી, બરાબર. ચાલો, એટલે શું છે કે ભાઈ બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું, એ કોને? બ્રહ્મ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે નિષ્પ્રપંચ થાય. એમ બ્રહ્મ પ્રપંચના નાશ દ્વારા વિધિનો વિષય બને છે. એટલે પ્રપંચનો નાશ થાય એના દ્વારા એ વિધિનો વિષય બને છે. આવું અદ્વૈતીઓ એટલે આવી રીતે કહી છે, સમજો. ચાલો, દ્રષ્ટા અને દ્રશ્યરૂપી પ્રપંચના નાશ દ્વારા બ્રહ્મને જે કેવલ જ્ઞાન સ્વરૂપ કરવાનું છે એ વિશેનો વિધિ એટલે વિધિ વાક્ય તે કયો એમ તમે પૂછતા હો તો તે આ રહ્યો. ન અદ્રષ્ટારમ પશ્યે ન મતેર્મતારમ મન્વિથાહ ઉપનિષદ. એટલે દ્રષ્ટિના દ્રષ્ટને, ઓકે, એટલે દ્રષ્ટિના દ્રષ્ટાને તું જોઈ શકે નહીં, બરાબર છે. દ્રષ્ટિનો દ્રષ્ટા જે છે એને આપણે જોઈ શકતા નથી, સાચી વાત છે ને. આપણી દ્રષ્ટિ દ્વારા આપણે બધું જોઈ શકીએ જ, પણ એ દ્રષ્ટિનો દ્રષ્ટા જે છે તેને જોઈ નહીં શકતા. દ્રષ્ટિ આપનાર આપણે કોણ છે? ભગવાન છે, અને અંદર રહેલો આત્મા, એના દ્વારા આપણે આ દ્રષ્ટિ છે. બાકી મરેલા માણસને પણ આંખ તો હોય જ છે, બરાબર છે, પણ એ જોઈ શકાતો એને નથી જોઈ શકતો એ. એટલે દ્રષ્ટિના દ્રષ્ટાને તું જોઈ શકતો નથી, બરાબર. સાંભળો, મતિના મનન કરનારાનું તું મનન કરી શકે નહીં. આપણી જે મતિ જે છે, બરાબર, એનો મનન કરનાર જે છે એનું મનન આપણે કરી શકતા નથી. બહુ સરસ લખેલું છે, આ બધા ઉપનિષદના વાક્યો છે, બરાબર. ઉપનિષદ એટલે તમારે સમજવાનું વેદાંત વાક્ય. ઉપનિષદ હંમેશા બહુ ગૂઢ રહસ્યવાળું આવે. ઉપનિષદ કોઈ દિવસ સરસ નહીં આવે, સરળ નહીં આવે. આજથી વર્ષો પહેલાં કદાચ તમને ખબર હશે, ટીવી પર એક સિરિયલ આવતી હતી ઉપનિષદ કરીને, એનું નામ જ ઉપનિષદ હતું. હા હા, દૂરદર્શન પર આવતી હતી કદાચ. ઉપનિષદ કે એવું જ કે એનું નામ હતું. અને બહુ સામાન્ય વ્યક્તિને ન સમજ પડે એવી થોડીક ડિફિકલ્ટ હતી એ સિરિયલ. બહુ ઓછા લોકો જોતા હતા. એના 12 કે 13 એપિસોડ જ કદાચ આવેલા. ઉપનિષદ કે એવું જ કંઈક નામ હતું, બરાબર. એટલે એવું આપણે લાગે ઘણી વખત કળાની દ્રષ્ટિએ પણ ઘણા કલાત્મક લોકો હોય છે, તેવા પ્રયત્ન કરે છે. હવે દાખલા તરીકે તમને કહીએ કે ભાઈ જવાહરલાલ નહેરુને આપણે કેવા માનીએ છીએ, તો આપણી દ્રષ્ટિએ જવાહરલાલ નહેરુ એટલે બીજેપીની દ્રષ્ટિએ આવો એકદમ જાયવો માણસ. પણ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જે એનું પુસ્તક જે છે, અને એ શ્યામ બેનેગલે એની ઉપરથી જે ભારત એક ખોજ સિરિયલ બનાવેલી, તો એ ભારત એક ખોજ સિરિયલ તમે આજે પણ ટીવી પર, યુટ્યુબ પર કે કશા ઉપર જોવો ને, તો તમને આજે પણ એમાં ઉપનિષદ વાક્યો અને કેટલું બધું ભારતનો ઇતિહાસ તમને જાણવા મળે કે જે તમને કોઈ પુસ્તકમાં નહીં વાંચ્યું હોય. તમે ચોલ રાજાઓનું ને આ બધું અંદર બહુ જોરદાર બતાવેલું આણે ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં. અને એની પાત્રવર્ણની પણ બહુ જોરદાર હતી. અને એ સમયની જે લૌકિક કથાઓ જે હતી ને એ પણ એને બતાવેલી એણે.
શ્યામ બેનેગલે, બહુ મોટી સિરિયલ, ભારત એક ખોજ, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ઉપરથી બપોરે 12 વાગે આવતી હતી, રવિવારે આવતી હતી. અને કેવું હોય કે અમુક વસ્તુ કેવી હોય કે એ ક્લાસ ઓફ પીપલ માટે હોય, માસ ઓફ પીપલ માટે નહીં હોય. એટલે જે ક્લાસિક લોકો હોય તે જે જોઈ શકતા હોય ને એ જે જોતા હોય. પછી પેલું સ્પાઈડરમેન આવે ને એવું બધું આવે, એ બધું બધા જ જોતા હોય. એ નાના છોકરાઓ તાળી પાડ્યા કરે ને એમાં એને મજા આવે. બરાબર, ચાલો. એટલે શું છે, મતિના મનન કરનારનું તું મનન કરી શકે નહીં. બરાબર, ઇત્યાદિ પ્રકારનો એટલે દ્રષ્ટા અને દ્રશ્યના ભેદ રહિત કેવલ દ્રશી એટલે દર્શન અનુભૂતિ રૂપ બ્રહ્મને કરવું પડે એમ આ વિધિનો અર્થ છે. બ્રહ્મ સ્વતઃ સિદ્ધ છે પણ નિષ્પ્રપંચ પ્રપંચ રહિત રૂપે એનું સાધ્યત્વ ગણવામાં બાદ નથી. શું કહ્યું? બ્રહ્મ પોતે સ્વતઃ સિદ્ધ છે, બરાબર છે, પણ નિષ્પ્રપંચ એટલે પ્રપંચ રહિત રૂપે એનું સાધ્યત્વ ગણવામાં બાદ નથી. સાધ્યત્વ એટલે એને સાધ્ય તરીકે ગણવો. કોને? નિષ્પ્રપંચ એવા બ્રહ્મને. તો એ ગણવામાં બાદ નથી. બરાબર છે, ચલો. બાદ નથી એવું એટલે કે ભાઈ એ નિષ્પ્રપંચ પોતે છે, તો આપણે જે ભજનારો એ પણ નિષ્પ્રપંચ પછી થાય ને એમ. કારણ કે બ્રહ્મને પોતાને જ જો પ્રપંચ વળગેલો છે, તો હવે જેને પોતાને પ્રપંચ વળગેલો તે તમારો પ્રપંચ કેવી રીતે દૂર કરે? એટલે પહેલાં એ બ્રહ્મ જે છે એ નિષ્પ્રપંચ હોવું જોઈએ, તો પછી તમે નિષ્પ્રપંચ થાઓ. સમજ્યા? એટલે બાદ નથી. એટલે અહીંયા હવે સમજો, અદ્વૈત વેદાંત પ્રમાણે તો આપણે બધા જ બ્રહ્મમાં આવીએ છીએ. તો આપણે બધાએ પોતે પોતાની જાતને નિષ્પ્રપંચ કરવાની છે. તો એના માટે આપણે બધાએ આપણા સ્વરૂપને ઓળખવાની જરૂર છે. આપણા સ્વરૂપને ઓળખવાની જરૂર છે, એવું અદ્વૈત કહે છે. કારણ કે અદ્વૈત મતના એમાં કોઈ એવો ઈશ્વર નથી, બધા બ્રહ્મની જ લહેર છે આપણે બધા. એટલે એમાં કોઈ એવો વિશિષ્ટ પ્રકારનો કોઈ ઈશ્વર આવતો નથી. એમાં સમજ પડે છે? ચાલો, કંઈ નહીં પડે તો વેરી ગુડ. હા, તો અદ્વૈતની જ વાત છે ને, આપણી નથી. જો હવે આટલું મોટું છે, હવે આનું ગુજરાતી આ બધું સંસ્કૃતમાં જ લખેલું છે. એટલે અહીંયા અશોકભાઈ સિવાય કોઈને આવડે નહીં. એટલે હું તો મને ના આવડતું એટલે હું નહીં વાંચતો. અશોકભાઈને આવડે, અશોકભાઈને આવડે બહુ જોરદાર. આઈ કેન ટાક ઇંગ્લિશ, વાક ઇંગ્લિશ, ફાક ઇંગ્લિશ, એવરીથિંગ ઇઝ ઇન ઇંગ્લિશ બિકોઝ ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ. બેરો બીકમ બેરન એન્ડ બેરન બીકમ બેરો. કેમ અશોકભાઈ? ચાલો. એન્ડ યોર માઇન્ડ ઇઝ વેરી નેરો. ચાલો, આ ઉત્તર ખોટો છે. શું કહ્યું? આ ઉત્તર કેવો છે? ખોટો છે. ઓકે, હવે એની ખોટો છે એ વાતનો જવાબ પાછો શું આપ્યો તે અહીંયા પહેલાં શરૂઆતમાં જ પૂર્વોક્ત ઉત્તરનું હવે પૂર્વ પક્ષી ખંડન કરે છે. એટલે પૂર્વ પક્ષી જ પાછો ખંડન કરે છે. શું ખંડન કરે છે? સાંભળો. નિયોગ વિધિ એ જ દરેક વાક્યનો અર્થ છે એમ કહેનારાએ નિયોગ, નિયોજ્યનું વિષય વિશેષણ, વિષય કરણ, ઇતિ કર્તવ્યતા અને પ્રયોગતા એનો ખુલાસો કરવો પડશે. અમે કહીએ છીએ ઓકે, ખરવો પડશે ભાઈ, પૂર્ણ વિરામ છે. સાંભળો. વિધિ નિષેધમાં પણ સમાવેશ કરી લેવો. વિધિમાં પણ વિધિમાં નિષેધનો પણ સમાવેશ કરી લેવો. બરાબર, ઓકે. ચાલો. નિયોગ એટલે વિધિ નિષેધરૂપ આજ્ઞા, જેમ કે સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિષ હોમ યાગ વડે યજન કરવું. ચાલો, આપણે શરૂઆત કરીએ નિયોગ શબ્દને સમજવાની પહેલાં. આમાં જે એમ આવ્યું ને, એ જ દરેક વાક્યનો અર્થ એમ છે, અર્થ છે એમ કહેનારે નિયોગ. તો હવે નિયોગ શું છે? તો નિયોગ એટલે શું તે સાંભળો તમે. નિયોગ એટલે વિધિ નિષેધ રૂપ આજ્ઞા, જેમ કે સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિષ હોમ યાગ વડે યજન કરવું. ભાઈ તમારે નિયોગ કરવાનું એવું કહ્યું કે નિયોગનો અર્થ શું કયો? તો ભાઈ નિયોગનો અર્થ એ કે ભાઈ તમારે એમ કહે કે દાખલા તરીકે સ્વર્ગમાં જવું છે, તો પહેલાં શું કરવાનો? જ્યોતિષ હોમ કરવાનો. હવે જ્યોતિષ હોમ કરવાનો હોય તો એની સાથે બીજું ઘણું બધું ન કરવાનું હોય. દાખલા તરીકે વિષ્ણુ યાગમાં બેસવું હોય તો સવારે ભૂખા પેટે આવવાનું હોય. કોઈ પણ યાગમાં તમે જાઓ તો સવારે ખાલી પેટે બેસવાનું. પછી મને ઘણા લોકો પૂછે ચા પીવાની? અરે ભાઈ, ખાલી પેટે એટલે ખાલી પેટે, એમાં ચા કા વચ્ચે આવે છે? ચા વચ્ચે આવતી જ નથી. ખાલી પેટે એટલે ખાલી પેટે. હા ભાઈ, કદાચ કોઈથી ન રહેવાતું હોય ને એવો બહુ ભૂખ્યો હોય ને કદાચ દૂધ પી લે તો ચાલે, પણ ચા તો આમ પણ પીવાની ના પાડી. તો પછી પેલો ઉપવાસમાં પીવાની ગઈ મને. ચા આપણે ત્યાં આમ પણ પીવાની, રૂટીનમાં પીવાની પણ ના પાડી. જે આધ્યાત્મિક જગતમાં છે એને ચા કોફી નથી પીવાની. સમજો? બરાબર છે. પેલો મને ઉપવાસમાં પૂછવાનું કંઈ બાજુ, એટલે મને વધારે પડતું હસવું આવે બાજુ. ભાઈ ચા આમ જ નહીં પીવાની, તો ઉપવાસમાં પીવાની કા વાત કરે છે? બરાબર. હા, તને ભૂખા ન રહેવાતું હોય તો ભાઈ દૂધનો એક વાટકો તું પી શકે છે, એમાં હું ના નહીં પાડતો. એમ તો એ પણ ના પીવો જોઈએ. યજ્ઞ યાગાદી કરે તો ખુલ્લા પેટ કરવાનું હોય પહેલાં. અને બપોરે 12:30-1 વાગે તો આપણે બધાને જમાડી દઈએ છીએ. બરાબર છે. આપણે કાં કોઈને ભૂખા રાખવા માંગીએ છીએ? આપણા મંડળમાં જ્યાં સુધી આવે કોઈને ભૂખો તો નહીં રાખીએ આપણે. બરાબર છે. પછીની વાત પછી હોય. ખાવા પીવાની વ્યવસ્થા તો પહેલાં જ કરીએ.
તો પછી 12-12:30 સુધી પણ જો તું 1 વાગ્યા સુધી ભૂખ્યો નહીં રહી શકતો તો પછી તો હું શું કરી શકું તારા માટે? એટલે મને ઘણા લોકો પૂછે, ભગત ચા પીવાય? મને એવો ફોન આવે, મને બહુ હસવું આવી જાય ત્યારે. બરાબર, મેં કહું આનો જીવ ચામાં અટકો લાગે છે. અમારે ત્યાં પણ એક વડીલ એવી રીતે અટકેલો છે, બરાબર છે, પણ હું ના નહીં પાડતો. ચાલો, એટલે વિધિ નિષેધરૂપ આજ્ઞા, જેમ કે સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિષતો હોમ યાગ વડે યજન કરવું, એ નિયોગમાં આવે. પછી આવે નિયોજ્ય વિશેષણ. તમે આ બધું મેં વાંચ્યું તમને એમ કે આ બધા કયા અઘરા અઘરા શબ્દ આવી ગયા, લખેલા જ છે. નિયોજ્ય વિશેષણ એટલે જેને નિયોગ વિધિ નિષેધ રૂપ આજ્ઞા કરી હોય તે માણસનું વિશેષણ. બરાબર, એટલે શું છે, જેને આજ્ઞા કરેલી છે, હવે પેલો યાગમાં જે બેસવાનો છે એને વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરવાનું જ છે, એટલે એ નિયોજ્ય વિશેષણ તરીકે કહેવાય. શું કહ્યું? નિયોજ્ય વિશેષણ એટલે જેને વિધિ નિષેધરૂપ બરાબર આજ્ઞા કરી હોય તે માણસનું વિશેષણ. જેમ કે સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિષતો હોમ યાગ વડે યજન કરવું, એમાં સ્વર્ગની ઈચ્છાવાળાએ. તો ભાઈ જ્યોતિષતો હોમ વિશેષ જે કરવાનો છે તે કોણે કરવાનો છે? તો પેલો જેને સ્વર્ગની ઈચ્છા છે તે કરાવે, તો એ નિયોજ્ય કહેવાય. નિયોગ શું છે? જ્યોતિષતો હોમ, બરાબર છે. તો એ કરવાવાળો કોણ છે? પેલો સ્વર્ગની ઈચ્છાવાળો, તો એ નિયોજ્ય વિશેષણવાળો, એટલે એ નિયોજ્ય છે. કારણ કે એને સ્વર્ગમાં જવું છે તો એ કરાવે. મારે નથી જવું તો હું નહીં કરાવતો. સિમ્પલ વાત છે ને? સમજ પડે છે કે નહીં પડતી અશોકભાઈ? ચાલો, પછી છે ને આગળ આવશે તો ભૂલતા નહીં. હા, હવે વિષય તો વિષય શું છે? વિધિ નિષેધનો વિષય યાગાદિક ક્રિયા. યાગ જે છે તે વિધિ નિષેધનો વિષય, એટલે અહીંયા વિધિનો વિષય. યાગ એ વિધિ છે, અને એ વિધિ દ્વારા એ યાગ કયો? જ્યોતિષતોમ, એના દ્વારા એ ક્યાં પહોંચે છે? સ્વર્ગમાં જાય છે. સમજી ગયા? ચાલો, કરણ યાગાદિક કે જે ભાવના એટલે અપૂર્વ રૂપી કાર્ય ઉત્પન્ન કરવામાં સાધન છે. કરણ એટલે સાધન. તો સાધન શું છે? તે પેલું યાગાદિક જે પોતે છે તે સાધન. યાગાદિક કે જે ભાવના એટલે અપૂર્વ રૂપી કાર્ય ઉત્પન્ન કરવામાં સાધન છે તે. એટલે અપૂર્વ એટલે શું? કે પૂર્વે કોઈ દિવસ કોઈએ જોયું નહીં હોય એવું. તો એ કાર્ય સિદ્ધ કોના દ્વારા થાય છે? પેલા યાગ દ્વારા, પણ એ તમને દેખાતું નથી, એટલે એને અપૂર્વ કહ્યું છે. સમજો, તમે યજ્ઞ કરાવ્યો તો તમને એવું તાત્કાલિક દેખાતું નથી કે આ યજ્ઞ કરીને તમે સ્વર્ગમાં ગયા, પણ એ યજ્ઞના ફળ રૂપે તમે સ્વર્ગમાં જવાના 100%. કારણ કે તમે એ બરાબર વિધિથી કરાવેલો છે. તો જ્યોતિષતોમ કરાવો તો તમે યજ્ઞ કરીને 100% ક્યાં જવાના? સ્વર્ગમાં જવાના. એટલે તમારો દેહ પડે ત્યારે એમ. સમજ પડે છે? તો એમાં કરણ શું છે? સાધન શું છે? પેલો યાગ પોતે છે. હવે એ કરણ જે સાધન, જે તમે જેટલી સારી રીતે કરો એટલા તમે એવી રીતે સ્વર્ગમાં જાઓ. હવે એમાં વિધિમાં તમારી કરણ એટલે સાધન સાધવામાં તમારી ભૂલ પડે તો પછી એમાં તમને ફળ એનું એવું ન મળે. હવે એમાં દાખલા તરીકે કોઈ જગ્યા પર એવું કહ્યું હોય કે ભાઈ એમાં તમારે ગાયનું દૂધ, તો ગાયનું દૂધ ને તે દિવસે જ તમને ગાયનું દૂધ ન મળે, અને ભેંસનું દૂધ તમે લઈને આવો તો યાગમાં ભેંસનું દૂધ તમે ઉપકરણ તરીકે, કરણ તરીકે વાપરો તો તમને એનું જોઈએ એવું ફળ નહીં મળે. અશોકભાઈ, એટલે તમે અનુષ્ઠાન કરાવો કે પછી સંકલ્પ કરીને કોઈ પણ યાગ કરાવો તો એ શાસ્ત્રમાં જે સંકલ્પમાં કરણો જે કયા હોય એ કરણ પૂરેપૂરા કરવા પડે. સંકલ્પ કરીને કંઈ પણ કામ કરો તો પછી એ સંકલ્પ પૂરો કરવા માટે વિધિ બરાબર કરવો પડે, અને કરણ પણ જે અંદર લખેલા હોય એ પૂરેપૂરા પાડવા પડે, અને વિધિ નિષેધ પણ પાડવા પડે. એમાં કહ્યું હોય કે આ વિધિથી તો એ જ વિધિથી. નિષેધ એટલે કોરા પાણી વગર, એટલે પાણી વગર જ બેસવું પડે. બ્રહ્મચર્યનું પાલન તો પેલો હોતા હોય એણે પણ કરવાનું, જેને સંકલ્પ કર્યો એણે પણ કરવાનું એટલા દિવસ પૂરતું, અને એના પહેલાં પણ કર્યું હોય તો એના પહેલાં પણ. તમને યાદ ન હોય તો કહી દઉં, રામ મંદિરની જ્યારે સ્થાપના કરવાની હતી અને રામચંદ્ર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવાની હતી ત્યારે મોદી સાહેબ જ્યારે કરવાના હતા તો 12 દિવસ પહેલાં એ બધા મંદિરોએ ફર્યા, અને એ પોતે પથારી પર નહીં સૂતા હતા. PM ઓફ ઇન્ડિયા, ભારતના પ્રાઇમ મિનિસ્ટર ચટાઈ પર સૂઈ જતા હતા, કારણ કે એમને પેલા ગોવિંદ દેવજી જે મહારાજ ખરા તેમણે બધા નિયમ કહેલા, અને મોદી સાહેબે એમને ચોખ્ખું કહેલું કે એક પણ નિયમ હું PM છું એટલે બાકી રહી જાઉં કે મારાથી ન થશે એમ કરીને ના નહીં પાડતા. બધા નિયમ મને કહેજો. એટલે 12 દિવસ એ ભાઈ ભૂખા રહ્યા. અને રામચંદ્ર ભગવાને જે જગ્યા પર વનવાસમાં સાઉથમાં જે મંદિર ત્યાં જ્યાંથી નીકળેલા કોશિશ એમણે કરી એ બધી જગ્યા પર એ જઈ આવ્યા. એટલે એમણે તીર્થયાત્રા કરી. કેમ? રાજનીતિની જગ્યા પર, પણ એમને ખબર છે કે હું જે કાર્ય કરવા જઈ રહેલો છું એમાં મારું અંતઃકરણ જે છે તે એકદમ સ્થિર અને સાત્વિક હોવું જોઈએ. એટલે એને નિર્મળ કરવા માટે એ ભાઈ 12 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. સમજો. અને એમણે પોતે ત્યારે એની પર જ સૂઈ જતા હતા, ચટાઈ પર.
ગાદલા ઉપર કે બેડ ઉપર નહીં સૂઈ જતા હતા. 12 દિવસે તપસ્વીની જેમ રહ્યા. અને એમણે 12મે દિવસે પછી એમણે પેલું પાણી જે પીવડાવ્યું ગોવિંદદેવજીએ બધાની સામે મંચ પર, એમણે કહ્યું ઓર પીલાવો. ગોવિંદદેવજી વિચાર કરતા રહે મોદી સાહેબને શું થયું, બહુ પાણી પીએ છે, પણ એને પાણીની એટલી તરસ હતી એટલે કેટલું બધું પાણી પી ગયા. આમ કર્યા જ કરતા હતા. અને તમને ત્યારે મોદી સાહેબના મોઢા પરથી દેખાતું હતું કે આ માણસ 12 દિવસનો ઉપવાસી છે. સમજો કેમ? એ જે વિધિ કરવાના હતા એમાં અંતઃકરણ નિર્મળ જોઈએ. હવે લોકો જે કહે છે એને કહેવા દો કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીમકું છે કે ગમે તે છે, પણ એ માણસનો વિલ પાવર તો યુ કેનો ચેલેન્જ હિઝ વિલ પાવર. એનો વિલ પાવર બહુ સખત છે. એ કહે કે ભાઈ મારે આ કરવાનું છે તો એ કરીને જ રહેશે, એમાં તો ના નહીં. પછી દુનિયા ઇધર ઉધર થઈ જાય ને. એ કરવાનો એટલે કરવાનો માણસ, બસ નક્કી વાત. એ રાશિવાળાને વરદાન છે. અમારા પેલા એક પપ્પુભાઈ જે વકીલ છે ને એ કહેતા હતા વૃશ્ચિક રાશિવાળા જોડે કોઈ દિવસ પંગો નહીં લેવાનો. વૃશ્ચિક રાશિ એ લોકોની નજરને ખતરનાક વેર બુદ્ધિ. ન ને યવાળી રાશિવાળા જોડે પંગો નહીં લેવો કોઈ દિવસ. એવો ખતરનાક ડંખ મારે તમને. ને એ લોકોની મેમરી બહુ સાર્પ હોય. એ લોકોની બહુ જોરદાર મેમરી હોય. યાદશક્તિ બહુ ખતરનાક એ લોકોની. મોદી સાહેબ જુઓ ને તમે, સાઉથમાં જાય નીચે તો રામાનુજ વેદાંત પર બોલશે, ઉપર શંકરાચાર્યના વેદાંત પર અદ્વૈતમાં જઈને બોલશે, બધું બોલશે. અને વેદાંતના પૂરેપૂરા શબ્દ બોલશે. આ બધું બોલે છે. આપણે જે અહીંયા બોલીએ છીએ તે બધું બોલે છે. એક્સપર્ટને રોજ રાત્રે 1 કલાક બોલાવે છે. રાત્રે 9, 9:30 પછી એ જમી રહી, પછી એના ગાર્ડનમાં દિલ્હીમાં વિચારતા હોય તો કોઈ પણ ફિલ્ડના એક એક્સપર્ટને બોલાવે અને એ એક્સપર્ટ એને 1 કલાક 1.5 કલાક સુધી બ્રીફિંગ આપે. રોજની ક્રિયા જાય એમની 10:30, 11 વાગ્યા સુધી. એટલે એ વ્યક્તિ એકલી રાજનીતિ નથી કરતા. તમને એમ કે આટલો મોટો રાજનેતા એકલી રાજનીતિ જ કરતા હશે આખો દેશ. ના, એ એકલી રાજનીતિ નહીં કરતા. એના મગજમાં ઘણા બધા ગેપ પાડેલા છે એણે. સમજો બરાબર? તમને એમ કે એકલી આખી દિવસ રાજનીતિ જ કરતા હોય, ભાઈ નહીં કરતા. એ જે જગ્યા પર બેઠેલા છે, હું તમને કાયમ કહું છું, સત્સંગી જીવન ગ્રંથ પણ કહી છે, એના પુણ્યના પ્રતાપે જ બેસે. બાકી કંઈ હોશિયારીથી કે બુદ્ધિથી કોઈ બેસી નહીં શકે. ચાલો, એટલે કરણ એટલે યાગાદિક કે જે ભાવના અપૂર્વ રૂપી કાર્ય ઉત્પન્ન કરવામાં સાધન છે. એટલે તમારે જે અપૂર્વ ભાવના કરવાની છે, કઈ સ્વર્ગમાં જવાની, એ ફક્ત ને ફક્ત એ કરણ દ્વારા થાય. ઇતિ કર્તવ્યતા એટલે પ્રયોગ કરવાની અમુક રીત. શું આવ્યું? ઇતિ કર્તવ્યતામાં પ્રયોગ કરવાની અમુક રીત. એ જેમ થાય એમ જ થાય. સમજો. પછી એમાં તમે મિસ્ટેક કરો તે ન ચાલે. કેમ? તમે સંકલ્પ લીધો જ કે મને આ ફળ જોઈએ છે, તો એમાં જેમ વિધિ કયો હોય એ પ્રમાણે જ થાય. ચાલો, પ્રયોગતા એટલે પ્રયોગ કરનાર. એનો પ્રયોગ કરનાર જે છે તે પ્રયોગતા છે. અને ફળ કયું છે છેલ્લે? સ્વર્ગાદિકનું. આ રીતે આખી બધી આ વાત કરેલી છે. વિશેષ હવે આવતીકાલે સમજાવશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.